ગાંધીનગર જ્યાં સરકારી યોજનાનો સત્યાનાશ થતો જોવા મળ્યો। સરકારી યોજનાની સાયકલ ભંગાર હાલતમાં છે। દહેગામ તાલુકાની 1541 સાયકલ ખુલ્લા આકાશમાં નીચે સડી રહી છે। ચોમાસામાં વરસાદી પાણીમાં સાયકલ બગડી રહી છે। સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં પ્રવેશતી સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગની બાળાઓને સાયકલ આપવાની યોજના 1999થી અમલમાં છે। કરોડો રૂપિયાનો ખર્ચ કરીને સરકાર જરૂરિયાતમંદ લોકોને મદદ થવાનો પ્રયત્ન કરે છે, પણ પ્રશાસનની આળસના કારણે લાભાર્થી માટે ખર્ચના નાણાં ઉપર પાણી ફરી વળે છે। કરોડો રૂપિયાની ખરીદાયેલી આ કાટ લાગેલી સાયકલ તેનો જીવતો પુરાવો છે। તમારા મારા જેવા અસંખ્ય ગુજરાતીઓ જે ટેક્સ ભરે છે તેમાંથી સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી ધોરણ 9ની અંદર અભ્યાસ કરતી બાળાઓને સરસ્વતી સાધના અંતર્ગત સાયકલ આપવા માટે થઈ અને ખરીદી કરે છે, પરંતુ આ સાયકલ બાળાઓ સુધી નથી પહોંચતી અને ધૂળ ખાતી કાટ ખાતી પડી રહી છે। આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી વિપુલ બાલધા। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની અંદર જે બાળાઓ અભ્યાસ કરે છે એસસી સમુદાયની, એસટી સમુદાયની અને ઓબીસી સમુદાયની, એ બાળાઓને ધોરણ 9માં જ્યારે તે પ્રવેશ કરે ત્યારે સરસ્વતી સાધના અંતર્ગત સાયકલ આપવામાં આવે છે। આ સાયકલ એટલા માટે આપવામાં આવે છે કે આ બાળાઓ અભ્યાસમાં આગળ વધે, ઘરેથી સ્કૂલ અને સ્કૂલથી ઘરે તેમને પહોંચવામાં કોઈ અગવડ ના પડે એ માટે થઈ અને સાયકલ આપવામાં આવે છે। પરંતુ ગયા વર્ષે જે ગયું શૈક્ષણિક સત્ર હતું તેની અંદર જે સાયકલ આપવાની હતી એ સાયકલ આવી રીતે ખુલ્લામાં ધૂળ ખાતી જોવા મળી રહી છે। જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ સાયકલની સંખ્યા છે 1541 કે જે દહેગામ તાલુકાની અંદર આપવાની થતી હતી, પરંતુ શૈક્ષણિક વર્ષ પૂરું થઈ ગયા બાદ પણ હજુ આ સાયકલનું વિતરણ થયું નથી, જેના કારણે કરોડો રૂપિયા આવી રીતે ખુલ્લા આકાશની નીચે ચોમાસાની ઋતુમાં પણ ધૂળ ખાતા, પાણી ખાતા, કાટ ખાતા પડી રહ્યા છે। મહત્વપૂર્ણ બાબત છે કે ખરીદી થઈ ગઈ છે, પરંતુ તેનું વિતરણ નથી થયું। વિતરણ નથી થયું તેની પાછળના એક બે કારણો જોવા મળી રહ્યા છે। એક કારણ એવું છે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે થવું જોઈએ એ હજી સુધી નથી થયું, જેના કારણે વિતરણ અટકાવાયું છે। તો બીજી એક વાત એવી પણ છે કે ખરીદીની અંદર ભાવની અંદર કંઈક ગોટાળો થયો છે, જેની જાણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ ફાઇલો મગાવી છે અને જ્યાં સુધી તેનું નિરાકરણ ના આવે ત્યાં સુધી વિતરણ ના કરવો તેવી સૂચના આપી છે। આ તમામ બાબતોની અંદર સરકારી બાબુઓની જે નિર્ભરતા છે અથવા તો સંકલનનો અભાવ છે, જેના કારણે ગુજરાતીઓના કરોડો રૂપિયા જરૂરિયાતમંદ સુધી પહોંચવા જોવે, લાભ પહોંચવા જોવે, તે લાભ પહોંચતા નથી અને પૈસો વ્યર્થ જઈ રહ્યો છે। કેમેરામેન વિપુલ બાલધા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર। જે બાળાઓ માટે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને સાયકલ ખરીદી, એ સાયકલ અત્યારે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીમાં પલળી અને કાટ ખાતી થઈ ગઈ છે, ભંગાર થતી થઈ ગઈ છે। જે બાળાઓ માટે આ સાયકલ ખરીદી હતી તેમની સાથે વાત કરીએ કે તેમને 1 વર્ષથી આ સાયકલ નથી મળી, તો હવે અત્યારે તેઓ 1 વર્ષથી સ્કૂલે કેવી રીતે આવે છે? બેટા, શું નામ છે તારું? સોલંકી હેમલતાબેન નિલેશ કુમાર। અચ્છા, ક્યાં ગામ ક્યું તારું? જીરાજના મુવાડા। અહીંથી કેટલું દૂર થાય? 3 કિલોમીટર। અચ્છા, તો અત્યારે આ સાયકલ તને મળવાની હતી? આમાંથી એકેય સાયકલ? હા। એ કેટલા ટાઈમથી નથી મળી? અત્યારે કયા ધોરણમાં છે? કયા ધોરણમાં મળવાની હતી? 9માં મળવાની હતી, અત્યારે 10મા ધોરણમાં। તો અત્યારે તું સ્કૂલે કેવી રીતે આવે છે? ગાડી લેવા આવે છે। લેવા મૂકવા ગાડી આવે? તારું શું નામ છે બેટા? ઠાકોર જાનકી અશોકભાઈ। જાનકી, કયું ગામ તારું? મોટાના મુવાડા। મોટાના મુવાડા। આ કેટલું દૂર થાય? અહીંયા કેટલા દૂરથી તું આવે? 1 કિલોમીટર। કેવી રીતે આવે છે, કેવી રીતે જાય? ચાલીને આવશે, ચાલીને જાવ। અચ્છા, આમાંથી કોઈ સાયકલ તને મળવાની હતી? હા, ધોરણ 9માં મળવાની હતી, પણ હવે 10માં। બેટા, તારું શું નામ છે, કયું ગામ છે અને અત્યારે તું ક્યાંથી આવે છે, કેટલા કિલોમીટર દૂર? મારું નામ રબારી ધાનવી ઓદારભાઈ છે। મારા ગામનું નામ નાગજીના મુવાડા છે। ધોરણ 9માં મને સાયકલ મળવાની હતી પણ ના મળી, હવે હું ધોરણ 10માં છું। અચ્છા, તો અત્યારે કેવી રીતે તું સ્કૂલે આવે છે ને સ્કૂલેથી ઘરે કેવી રીતે જાય? ચાલીને ઘરેથી સ્કૂલે આવવાનું અને સ્કૂલેથી ઘરે ચાલીને જવાનું।
કેટલું દૂર થાય અહીંથી તારું ઘર? 1.5 કિલોમીટર જેટલું. અચ્છા બેટા, તારું ગામ કયું અને તારું નામ શું? મારું નામ જયશ્રી ઠાકોરબેન પ્રકાશકુમાર અને હું નાગજીન મોડાથી આવું છું. ચાલીને જવાનું કેટલું દૂર થાય? 1 કિલોમીટર જેટલું. 1.5. બેટા તારું શું નામ? ઠાકોર હિરલબેન બાબુજી. અચ્છા હિરલ, કેટલું દૂર થાય અહીંથી તારું ગામ? 1.5 કિલોમીટર. તો તું સ્કૂલે કેવી રીતે આવે ને કેવી રીતે જાય? ચાલીને આવવાનું અને ચાલીને જવાનું. તો આ એ 9મા ધોરણમાં હતી બાળાઓ, જેને આપવા માટે થઈ અને સરકારે આ સાયકલ ખરીદી, પરંતુ 1 વર્ષ વીતી ગયું, તેમને સાયકલ મળી નથી. આ બાળાઓ છે કે જે 1 કિલોમીટર 1.5 કિલોમીટર ચાલીને આવે છે અને અન્ય જે બાળા છે કે જે 3-4 કિલોમીટર દૂર છે તે વાહનમાં અહીંયા આવે છે અને વાહનમાં ઘરે જાય છે. સરકારે કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ આ બાળાઓને સાયકલ ન મળતા તેઓને ચાલીને આવવું પડે છે અને ચાલીને જવું પડે છે. રોજનું અંદાજિત 1.5 કિલોમીટર જવાનું, 1.5 કિલોમીટર આવવાનું, એટલે 3 કિલોમીટર તેમને ચાલવું પડે છે. આવા સંજોગોની અંદર સરકાર જે નિંભરતા છે, નિંભર પ્રશાસન છે, તે જાગે અને હવે ઝડપથી આ સાયકલનું વિતરણ કરે, કારણ કે નવી સાયકલ આપવાની હતી એના બદલે હવે કાટ ખાઈ ગયેલી સાયકલ આપવાનો વારો આવ્યો છે. કેમેરામેન વિપુલ બાલતા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર.